નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય, એનો આજે આપણે બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર, એના ખ્યાલો અને ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ, એની લાક્ષણિકતાઓ આપણે ભણ્યા હતા. ત્યાર પછીનો ટોપિક છે ગજિયા ચુંબક અને સોલેનોઇડની લાક્ષણિક સામ્યતા. ગજિયા ચુંબક અને સોલેનોઇડ ની સામ્યતા. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં આપણે જોયું હતું કે કોઈ ગજિયો ચુંબક છે એની આસપાસ કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે. ચુંબકના એન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે, આસપાસના વિસ્તારમાંથી પસાર થઈ એસ ધ્રુવમાં દાખલ થાય અને અંદરના વિસ્તારમાં એસ થી એન થઈ અને બંધ ગાળો રચે. જેવી રીતે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એવી જ રીતે સોલેનોઇડ પણ પોતાની આસપાસ વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડ, ટૂંકો સોલેનોઇડ પણ એની આસપાસ એવી જ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ રચે છે. આમ બંને વચ્ચે ઘણી બધી સામ્યતા છે. એક આપણને ખબર છે કે સોલેનોઇડની રચના કેવી હોય. સોલેનોઇડ છે એ વિદ્યુત પ્રવાહધારિત વાહક તારનું હેલિકલ ગૂંચળું હોય. વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર છે એનું હેલિકલ ગૂંચળું છે. આ ગૂંચળાની કંઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે ભણ્યા, એમ બરાબર એન આઈ એ, આટાની સંખ્યા એન, એમાંથી વહેતો પ્રવાહ આઈ અને એના ક્ષેત્રફળ એ નો ગુણાકાર એ ડાયપોલ મોમેન્ટ છે. એટલે કે એ ગૂંચળું પણ એક ચુંબકીય ડાયપોલ તરીકે, ચુંબક તરીકે વર્તે છે. અહીં આપણે સોલેનોઇડ વડે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવી એનું સૂત્ર મેળવશું, જે ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકની અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રના સૂત્ર જેવું જ હશે. અને એની મદદ વડે બંનેની સામ્યતા એ પુરવાર કરીએ. જેમ સોલેનોઇડ ગજિયો ચુંબક આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એવું જ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ ઉત્પન્ન કરે છે. અહીં આપણે સોલેનોઇડની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર મેળવીએ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવો એક 2L લંબાઈનો સોલેનોઇડ છે. આમાં આવી રીતે આમાં આટાઓ હશે અંદર. સોલેનોઇડ એની લંબાઈ 2L જેટલી છે. અહીંયા ધારો કે એનું કેન્દ્ર છે અને આ અક્ષ છે. કેન્દ્રથી આ તરફ લંબાઈ L જેટલી હશે. આ લંબાઈ કેટલી હશે? L. આ સોલેનોઇડમાં ધારો કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n છે. આ સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો વિદ્યુત પ્રવાહ ધારો કે સોલેનોઇડમાંથી પસાર થાય છે. આ રીતે આમ સોલેનોઇડમાં આટાઓ હશે, પાછળના ભાગમાં થઈને વળી આમ આગળ, પાછળના ભાગમાં થઈને વળી આમ, આ રીતે આમ આટાઓ, વાહક તારનું હેલિકલ ગૂંચળું આ રીતે છે. એના વડે કેન્દ્ર O થી R જેટલા અંતરે, સ્મોલ r જેટલા અંતરે અક્ષ ઉપર કોઈ એક P બિંદુ છે. આ P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. સોલેનોઇડની ત્રિજ્યા
ધારો કે સ્મોલ એ જેટલી સોલેનોઇડની ત્રિજ્યા છે. આ આખા સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર P પાસે મેળવવા માટે સોલેનોઇડ ઉપર એક ખંડ પસંદ કરીએ. કૃતિમાં દર્શાવ્યા મુજબ આવો એક ખંડ લઈએ. આવો આમ ખંડ હશે. ધારો કે આ ખંડ છે એની જાડાઈ dx જેટલી છે અને એ કેન્દ્ર O થી x જેટલા અંતરે છે. આ O થી P નું અંતર r છે. O થી ખંડનું અંતર x છે. તો ખંડથી P નું અંતર કેટલું થાય? r - x જેટલું થશે. આવા આ ખંડ વડે વિદ્યુત પ્રવાહધારી ખંડ વડે P પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે, લખવું છે. આગળ આપણે ગુચડા વડે વિદ્યુત પ્રવાહધારિત રિંગ અથવા ગુચડા વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર આપણે ભણ્યા હતા. એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરશું. તો એના માટે આ ખંડમાં કેટલા આટાઓ છે તે ગણી લઈ. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n છે. તો dx લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી થશે? n dx થશે. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n. તો પછી dx લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી? તો આટાની સંખ્યા કેટલી થશે? સ્મોલ n dx જેટલી. આટલા ભાગમાં સ્મોલ n dx આટાઓ હશે. આવા સ્મોલ n dx આટાની સંખ્યા ધરાવતા ગુચડા વડે ગુચડાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. તો ગુચડાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, ગુચડાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર આપણે ભણ્યા હતા. B બરાબર μ0 n I r સ્ક્વેર ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એની 3/2 ઘાત. જ્યાં n આટાની સંખ્યા કુલ ગુચડામાં, I ગુચડામાં વહેતો પ્રવાહ, r ગુચડાની ત્રિજ્યા અને અક્ષ એ ગુચડાના કેન્દ્રથી બિંદુનું અંતર છે. અહીં n બરાબર, અહીં કેપિટલ N આટાની સંખ્યા કેટલી ગણશું? તો કે અહીંયા dx લંબાઈનો ખંડ છે તો આટાની સંખ્યા કેટલી થશે? સ્મોલ n dx. અહીં ત્રિજ્યા કેપિટલ R ની જગ્યાએ શું છે? a ત્રિજ્યા છે. તેથી કેપિટલ R ની જગ્યાએ ત્રિજ્યા સ્મોલ a આપણે વાપરશું. અક્ષ ઉપર અંતર અહીં x છે. x ની જગ્યાએ અહીં અંતર, અક્ષ પર અંતર કેન્દ્રથી અહીંયાથી આ અંતર P બિંદુનું કેટલું થશે? r - x થશે. આ કિંમતો આમાં મૂકીએ તો સૂક્ષ્મ ખંડ વડે P પાસે ચુંબકીય ક્ષેત્ર, ખંડ વડે P પાસે ચુંબકીય ક્ષેત્ર, નાનકડા ખંડનું ચુંબકીય ક્ષેત્ર dB વડે દર્શાવીએ તો dB બરાબર μ0 કેપિટલ N એટલે સ્મોલ n dx, પ્રવાહ I, r સ્ક્વેર ત્રિજ્યા r ની જગ્યાએ શું છે? a, તો a સ્ક્વેર ના છેદમાં 2 કૌંસમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. r એટલે ત્રિજ્યા a છે તો a સ્ક્વેર પ્લસ x એટલે ગુચડાથી P બિંદુનું અંતર, જ્યાં ક્ષેત્ર શોધવાનું છે તેનું અંતર. તો અહીં ગુચડું અહીંયા છે, અહીંયાથી આ અંતર કેટલું છે? r - x, r - x નો વર્ગ એની કેટલી ઘાત? 3/2 ઘાત. પરંતુ સામાન્ય રીતે આ સોલેનોઇડના કેન્દ્રથી આ P બિંદુનું અંતર r એ આ a અને x ની સાપેક્ષે ખૂબ જ મોટું હોય. r is greater than a તથા r is greater than x હશે. તેથી
આ આર ની સાપેક્ષે a વર્ગ અને x વર્ગ, આર ની સાપેક્ષે x અને a, આ બંનેને અવગણીએ. આ બંનેને જો આપણે અવગણી નાખીએ તો એક ખંડનું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0 સ્મોલ n dx I a સ્ક્વેર. અહીંયા a સ્ક્વેર અવગણવાના નથી. આર જ્યાં છે ને ત્યાં એની સાથે સરવાળા બાદબાકીમાં રહેલો a અને x આપણે અવગણવાનો છે. તો 2 આ a વર્ગ અને આ x અવગણી નાખીએ કારણ કે r ખૂબ જ મોટા છે. તો અહીંયા x અવગણી નાખીએ એટલે r નો વર્ગ થઈ જાય. અહીંયા a વર્ગ અવગણી નાખીએ તો r ના વર્ગની 3/2 ઘાત એટલે r નો ઘન છેદમાં શું થઈ જાય r નો ઘન. આ એક નાનકડા ખંડનું ચુંબકીય ક્ષેત્ર છે. આખો આ સોલેનોઇડ એ આવા ઘણા બધા ખંડથી બનેલો હશે. એ બધા જ ખંડના ચુંબકીય ક્ષેત્ર એનો સરવાળો સદિશ સરવાળો એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપશે. તેથી સમગ્ર સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર ઇન્ટિગ્રેશન dB થી B બરાબર ઇન્ટિગ્રેશન dB એટલે μ0 n dx I a સ્ક્વેર ના છેદમાં 2 r નો ઘન. સંકલન x પ્રત્યે છે તો લિમિટ x સ્વરૂપે મૂકવાની. આ ખંડ જ્યારે અહીંયા હોય ત્યારે O થી આ તરફ અંતર L છે પણ ઋણ x અક્ષ પર અંતર છે એટલે અહીંયા આ તરફનું આ અંતર -L થાય. O થી આ છેડાનું અંતર L છે એટલે આ +L. તો લિમિટ x બરાબર -L થી +L. આ ખંડ અલગ અલગ સ્થાનોએ આ બાજુ હોય તો x ધન હશે, આ બાજુ હોય તો x ઋણ હશે. તો નાનામાં નાનું મૂલ્ય x નું -L અને મોટામાં મોટું મૂલ્ય +L. તેથી સંકલન -L થી +L. સંકલન x પ્રત્યે છે. x સિવાયની બાકીની કિંમતો છે એ સંકલનની આગળ બહાર નીકળી જાય. તેથી b બરાબર અચળ પદ x સિવાયના સંકલનની બહાર μ0 સ્મોલ n I a સ્ક્વેર ના છેદમાં 2 r ઘન શું વધે ઇન્ટિગ્રેશન -L થી L dx μ0 n I અને a સ્ક્વેર સંકલનની બહાર છેદમાં પણ 2r ઘન અચળ સંકલનની આગળ તો ઇન્ટિગ્રેશન dx. તેથી b બરાબર μ0 સ્મોલ n I a સ્ક્વેર છેદમાં 2r ઘન એમનું ઇન્ટિગ્રેશન dx એટલે x નીચેની લિમિટ -L ઉપરની લિમિટ +L. તેથી b બરાબર μ0 n I a સ્ક્વેર આ છેદમાં 2r ઘન x ની જગ્યાએ પહેલા ઉપરની લિમિટ L પછી માઇનસ x ની જગ્યાએ નીચેની લિમિટ -L તો માઇનસ +L L + L એટલે 2L. તેથી b બરાબર μ0 સ્મોલ n I a સ્ક્વેર 2L ના છેદમાં 2r ઘન. આ સોલેનોઇડ માટે કંઈક ડાયપોલ મોમેન્ટ હશે. સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ એટલે પરંતુ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ સ્મોલ m બરાબર NIA બરાબર. તેથી સ્મોલ m બરાબર n આટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી છે સ્મોલ n. સોલેનોઇડની કુલ લંબાઈ કેટલી છે 2L. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n તો 2L લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n ઇન્ટુ 2L. પ્રવાહ I ક્ષેત્રફળ A. ત્રિજ્યા સોલેનોઇડનું A છે તો સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ પાઈ a સ્ક્વેર પાઈ
એ સ્ક્વેર. આ પાઈને આમ લઈ લો તો m ના છેદમાં પાઈ બરાબર n 12 i a સ્ક્વેર. આ કિંમત અહીંયા મૂકી દે n 12 i a સ્ક્વેર. તો આની જગ્યાએ શું લખી શકાય? m ના છેદમાં પાઈ. તેથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0. આની જગ્યાએ શું લખવાનું? m ના છેદમાં પાઈ ઇન્ટુ 2r ઘન 2r ઘન. 2 વડે ગુણીએ ને 2 વડે ભાગીએ તો ચુંબકીય ક્ષેત્ર આવું બની જાય B બરાબર μ0 ના છેદમાં 4 પાઈ 2m ના છેદમાં r નો ઘન. જે ચુંબક વડે અક્ષ ઉપર r અંતરે ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર છે. આગળના ચેપ્ટરમાં આપણે ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવું મળ્યું હતું, જે સૂચવે છે કે ચુંબક વડે જેવું ચુંબકીય ક્ષેત્ર મળે સોલેનોઇડ વડે મોટા અંતરે એવું જ ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલે કે સોલેનોઇડ અને ચુંબક ગજીયો ચુંબક એ બંને વચ્ચે સામ્યતા રહેલી છે. આમ આવો સોલેનોઇડ એક ચુંબક તરીકે વર્તે છે, પ્રવાહધારિત. જેમ અક્ષ ઉપર આવું સૂત્ર મેળવ્યું એવી જ રીતે વિષુવ રેખા ઉપર આ સૂત્ર ક્યાં છે? ચુંબકની અક્ષ પર અથવા સોલેનોઇડની અક્ષ ઉપર. m ડાયપોલ મોમેન્ટ ધરાવતો સોલેનોઇડ છે, એનાથી r અંતરે ખૂબ મોટા r અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 ના છેદમાં 4 પાઈ 2m ના છેદમાં r ઘન. જ્યારે આવી જ રીતે વિષુવ રેખા ઉપર વિષુવ રેખા પર આવું જ સૂત્ર મેળવી શકાય B બરાબર μ0 ના છેદમાં 4 પાઈ m ના છેદમાં r ઘન. આ વિષુવ રેખા ઉપર રેખા આ રીતે આમ વચ્ચેથી પસાર થતી વિષુવ રેખા ઉપર પણ આવું જ ચુંબકીય ક્ષેત્ર મળે. કહેવાનો અર્થ એવો છે કે જેવી રીતે જેવું સૂત્ર ચુંબક વડે અક્ષ ઉપર ક્ષેત્રનું છે એવું જ સોલેનોઇડ વડે ઉદ્ભવતું ક્ષેત્ર છે. તેથી આ ડાયપોલ મોમેન્ટ સ્વરૂપે જેમ ગજીયો ચુંબક ડાયપોલ મોમેન્ટ ધરાવે એમ એ સોલેનોઇડ પણ ડાયપોલ મોમેન્ટ ધરાવે. આ બંને વચ્ચે આ સામ્યતા રહેલી છે. સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ m બરાબર ni a હોય, જ્યારે ગજીયા ચુંબક માટે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રીતે હોય? તો કે વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું અંતર. સમજો કે આવો વિદ્યુત ડાયપોલ છે, અહીંયા -q વીજભાર છે, અહીંયા +q વીજભાર છે, બે વચ્ચેનું અંતર 2a છે. તો આની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણે શું લખીએ? q × 2a બરાબર ને? એવી જ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકના ધ્રુવો છે, એક n ધ્રુવ હશે ને એક s ધ્રુવ હશે. ચુંબકના આડછેદને આમ લંબ રૂપે જોઈએ. જો પ્રવાહ આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા કે પ્રવાહ આ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો આપણા તરફનો ભાગ s ધ્રુવ તરીકે વર્તે. વિષમઘડી દિશામાં હોય તો આપણા તરફનો ભાગ છે n ધ્રુવ તરીકે વર્તે. તેથી આ ધ્રુવોને કંઈક મૂલ્ય હોય જેને ધ્રુવમાન કહેવાય. આ ધ્રુવમાન આપણે દર્શાવીએ q વડે અથવા તો ચુંબકીય ભાર તરીકે આને દર્શાવીએ તો ડાયપોલ મોમેન્ટ આપણે આમ પણ લખી શકીએ. ધ્રુવમાનનું મૂલ્ય qm, ચુંબકીય ભાર, બે વચ્ચેનું અંતર, ચુંબકમાં બે વચ્ચેનું ચુંબકીય લંબાઈ, એક અહીંયા ધ્રુવ હશે અને બીજો અહીંયા ધ્રુવ હશે તો બંને વચ્ચેનું અંતર 2l. તો ધ્રુવનું મૂલ્ય ધ્રુવમાન અથવા ચુંબકીય ભાર qm × 2l વડે દર્શાવાય. qm ની જગ્યાએ ઘણીવાર ધ્રુવમાન p વડે પણ દર્શાવાય. તો m બરાબર p × 2l વડે દર્શાવાય. જ્યાં p અથવા qm બંને અલગ અલગ સંજ્ઞાઓ છે, બાકી કંઈ ફેર નથી. આ qm એ ચુંબકીય ભાર n કે s ધ્રુવનું મૂલ્ય આપે. એ જ રીતે આ p પણ n કે s ધ્રુવનું મૂલ્ય છે, જેને ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્ર અને આ સૂત્ર આ બંનેને સરખાવીએ આપણે તો ચુંબકીય ડાયપોલ માટે આને સરખાવીએ તો આ n i અને πa² એટલે એનું કામ કોણ કરે? qm અથવા p. આ ધ્રુવમાન અથવા ચુંબકીય ભાર એનું મૂલ્ય શું? qm અથવા p વડે આપણે દર્શાવીએ. એ કેટલું હોય? તો n i a જેટલું.
આ બંનેને હું સરખાવું તો આ બે ડાયપોલ મોમેન્ટ જ છે, બરાબર. તો અહીંયા 2l, તો અહીંયા 2l, તો બાકી શું વધે? qm. તો qm નું કામ કોણ કરે? ni ને પાઈ સ્ક્વેર. ni અને પાઈ સ્ક્વેર એટલે અડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A. આમ ચુંબકને કંઈક ધ્રુવો છે એના મૂલ્ય, ધ્રુવમાન આવી રીતે દર્શાવાય. તેથી ડાયપોલ મોમેન્ટ NIA અથવા P × 2l અથવા qm × 2l વડે સોલેનોઇડ કે ચુંબકની ડાયપોલ મોમેન્ટ દર્શાવાય. આ સોલેનોઇડના ધ્રુવનું મૂલ્ય, ધ્રુવમાન સ્મોલ NIA વડે દર્શાવવામાં આવે છે. સૂત્ર તરીકે આપણે યાદ રાખશું. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર લખીએ, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં આવા ચુંબકીય ભાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે દર્શાવી શકીએ, બરાબર. જુઓ, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શું સૂત્ર છે? તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર kq ના છેદમાં r², k એટલે 1/4πε0 q ના છેદમાં r². એવી જ રીતે જો એકાકી કોઈ ચુંબકીય ભાર હોય qm, તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર 1/4πε0 નું કામ કોણ કરે? μ0 ના છેદમાં 4π. વિદ્યુત ભાર એ વિદ્યુત ધ્રુવ છે, એવી રીતે ચુંબકીય ધ્રુવ એનું ધ્રુવમાન P અથવા તો qm દર્શાવાય. P અથવા qm, સમજો કે હું qm દર્શાવું છેદમાં r². એકલો અટુલો ચુંબકીય ધ્રુવ હોય તો એના વડે r અંતરે આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. વ્યવહારમાં આપણે એકલા અટુલા ચુંબકીય ધ્રુવનું અસ્તિત્વ નથી, પણ ક્યાંય કોઈ દાખલામાં કે MCQમાં એવું કહે કે સમજો કે એકલો એકાકી ચુંબકીય ધ્રુવ રહેલો છે qm, એનું મૂલ્ય ધ્રુવમાન qm છે, ધ્રુવનું મૂલ્ય અથવા ચુંબકીય ભાર qm છે, તો એના વડે r અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો μ0 ના છેદમાં 4π qm ના છેદમાં r² છે. જેવી રીતે જેવા સૂત્ર આપણે વિદ્યુત ભાર વડે આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર માટે વાપરી શકીએ, એવી જ રીતે એવા સૂત્ર આપણે ચુંબકીય ભાર વડે આસપાસ ચુંબકીય ક્ષેત્ર મેળવવા વાપરી શકીએ. વિદ્યુતને ચુંબકીય ક્ષેત્ર અહીંયા આવી ઘણી બધી સામ્યતા ધરાવે છે, બરાબર. આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અક્ષ ઉપર છે, તો વિદ્યુત ડાયપોલ વડે અક્ષ ઉપર આવું જ ક્ષેત્ર હતું. μ0 ના છેદમાં 4π ની જગ્યાએ 1/4πε0, 2m ની જગ્યાએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P, અંતરનો ઘન, બરાબર, અક્ષ ઉપર. એ જ રીતે વિષુવ રેખા ઉપર. આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર આવી સામ્યતા ધરાવે છે. જેવી રીતે ગજીઓ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એવું જ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું છે. તેથી આ બંને એકબીજા સાથે ઘણી બધી સામ્યતા ધરાવે. બીજી વાત કે જ્યારે કોઈ ચુંબકના ટુકડા કરીએ, ચુંબકના, સમજો કે આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે, ચુંબકના આમ ટુકડા કરીએ તો આ દરેક ચુંબક છે એક સોલેનોઇડ તરીકે વર્તતો હોય, તો એને અનુરૂપ સોલેનોઇડના પણ ટુકડા થાય એમ કહેવાય. સમજો કે એને અનુરૂપ આવો સમતુલ્ય સોલેનોઇડ છે, આવી રીતે આમ દર્શાવું. તો આના ટુકડા કરો તો પેલા આ બંને સામ્યતા ધરાવે છે. આના ટુકડા કરી આ N ધ્રુવ તરીકે વર્તે છે, આ S ધ્રુવ તરીકે વર્તે છે. તો અહીંયા પણ પ્રવાહ સોલેનોઇડ જ્યારે કપાય ત્યારે બંને બાજુ પરસ્પર વિરુદ્ધ પ્રકારના ધ્રુવો ઉત્પન્ન થાય. અહીંયા S અને અહીંયા N ધ્રુવ મળે. એવી જ રીતે આ સોલેનોઇડના ટુકડાઓ S અને N ધ્રુવ ઉત્પન્ન કરે. એક બાજુથી જોતા પ્રવાહ સમઘડિત, બીજી બાજુથી જોતા જ્યાં ગાડો કપાય છે ત્યાં વિષમઘડી હશે. તો જેમ સ્વતંત્ર ટુકડાઓ ચુંબક તરીકે વર્તે, એમ આ સોલેનોઇડ છે એ સ્વતંત્ર સોલેનોઇડ એ પણ પ્રવાહ પસાર કરો તો એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય છે. આવી રીતે જ્યારે સોલેનોઇડના ટુકડા ચુંબકના કે સોલેનોઇડના ટુકડા કરીએ ત્યારે એની ડાયપોલ મોમેન્ટ છે એનું મૂલ્ય, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું? ચુંબકની ડાયપોલ મોમેન્ટ NIA, સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ NIA. તો પ્રવાહ એટલો ને એટલો, અડછેદનું ક્ષેત્રફળ એટલું ને એટલું, પણ આટાની સંખ્યા આવી રીતે કરવાથી અડધી થઈ જાય. તેથી ડાયપોલ મોમેન્ટ M અડધી થઈ જાય, પણ ધ્રુવનું ધ્રુવમાન તો એટલું ને એટલું જ રહે. ધ્રુવમાન qm હોય અથવા P હોય તો ધ્રુવમાન એટલું ને એટલું રહે, પણ ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય. આમ ચુંબકને પણ જ્યારે આવી રીતે આમ ભાગ કરવામાં આવે ત્યારે ધ્રુવમાન
अथवा चुंबकीय भार अचल रहे। જ્યારે ડાયપોલ મોમેન્ટ અડધી થાય, 3 ટુકડા કરો તો ત્રીજા ભાગની, એક સરખી લંબાઈના 3 ટુકડા આવી રીતે કરવામાં આવે તો ત્રીજા ભાગની, 4 ટુકડા કરો ચોથા ભાગની. આમ આવી રીતે ટુકડા કરો તો ધ્રુવમાન નથી બદલાતું, પણ ડાયપોલ મોમેન્ટ બદલાય છે. પણ જો આવી રીતે ટુકડા કરીએ, સમજો કે કોઈ ચુંબક છે એના આમ ટુકડા કરીએ, એવી રીતે આમ, તો આ ચુંબક જે સોલેનોઇડ તરીકે વર્તે છે એ સોલેનોઇડના અડછેદનું ક્ષેત્રફળ અડધું થઈ જશે. તો આવી સ્થિતિમાં ધ્રુવનું ધ્રુવમાન QM પણ અડધું થાય, અથવા તો P વડે દર્શાવો, ધ્રુવમાન પણ અડધું થઈ જાય. હા, અથવા આવી રીતે. અને ડાયપોલ મોમેન્ટ પણ કેવી થાય? અડધી. તેથી ચુંબક માટે આ વાત ખાસ યાદ રાખશું, MCQમાં પૂછાય કે ચુંબકના જો આવી રીતે આમ ટુકડા બે કરવામાં આવે તો ધ્રુવમાન અચળ રહે, ડાયપોલ મોમેન્ટ અડધી થાય. પણ ચુંબકના જો આવી રીતે આમ ટુકડા કરવામાં આવે, લંબાઈ એટલી ને એટલી રહે પણ અડછેદનું ક્ષેત્રફળ અડધું થાય, એવી રીતે ટુકડા કરવામાં આવે તો ધ્રુવમાન અડધું થાય અને ડાયપોલ મોમેન્ટ અડધી થાય. શું કામ ધ્રુવમાન અડધું થાય? તો ધ્રુવમાનનું સૂત્ર શું? QM અથવા P બરાબર સ્મોલ n IA. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આખા ચુંબકમાં કે સોલેનોઇડમાં જેટલી હોય આવી રીતે કાપો તો અડધા સોલેનોઇડ કે ચુંબકમાં આ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલી જ, I એટલો જ, પ્રવાહ એટલો જ પસાર કરવાનો, ક્ષેત્રફળ અડધું થઈ જાય એટલે ધ્રુવમાન અડધું થાય, અને ધ્રુવમાન અડધું થાય તો ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય. બરાબર? તેથી આમાં બંને અડધા થાય. જ્યારે આવી રીતે ટુકડા કરો તો ધ્રુવમાન એટલું ને એટલું રહે, ડાયપોલ મોમેન્ટ અડધી થાય. આવી જ રીતે સમજો કે 2 ની જગ્યાએ 3 ટુકડા કરીએ. આવી રીતે આવો ચુંબક છે એના એક સરખી લંબાઈના, સમજો કે આ 1, 2 ને 3 ટુકડા કરીએ, આ N અને S, તો અહીંયા SN ઉત્પન્ન થાય, અહીંયા SN ઉત્પન્ન થાય, ત્રણેય ટુકડા ચુંબક તરીકે વર્તે. પણ આવી સ્થિતિમાં ધ્રુવનું ધ્રુવમાન P અથવા ધ્રુવનું ભાર, ચુંબકીય ભાર QM અચળ રહે, જ્યારે ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય. સોરી, 3 ટુકડા કર્યા તો ત્રીજા ભાગની થઈ જાય. પણ કોઈ ચુંબકના આવી રીતે 3 ટુકડા કરીએ, સમજો કે આવો ચુંબક છે, આવી રીતે આ એક ટુકડો, આ બીજો ટુકડો અને આ ત્રીજો, આ 1, 2 અને 3, આવી રીતે આમ 3 ટુકડા કરીએ તો આવી સ્થિતિમાં ધ્રુવનું ધ્રુવમાન ત્રીજા ભાગનું થાય, અથવા ચુંબકીય ભાર ત્રીજા ભાગનો થાય, અને ડાયપોલ મોમેન્ટ ત્રીજા ભાગની બની જાય. બરાબર? તો આ ગજિયા ચુંબક અને સોલેનોઇડની સામ્યતા છે. સૂત્ર યાદ રાખશું, સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ કેપિટલ NIA અને ચુંબકની ડાયપોલ મોમેન્ટ P × 2L અથવા QM × 2L છે. સોલેનોઇડના ધ્રુવનું ધ્રુવમાન QM, ચુંબકીય ભાર અથવા ધ્રુવમાન સ્મોલ n/a જેટલો હોય છે. જેવી રીતે ચુંબક વડે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, એવું જ સૂત્ર સોલેનોઇડ વડે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું છે. તેથી આ બંને વચ્ચે સામ્યતા રહેલી છે. બરાબર? આ ગજિયા ચુંબક અને સોલેનોઇડ આ બંને વચ્ચેની સામ્યતા છે. ત્યાર પછી જોઈએ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ. સમજો કે આ વિસ્તારમાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ સમાન ચુંબકીય ક્ષેત્ર, એની આવી ક્ષેત્ર રેખાઓ છે. સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે છે. એમાંથી આ વિસ્તારમાં નિયમિત બધી જગ્યાએ એક સરખું B જેટલું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં રહેલું છે. હવે એમાં કોઈ ચુંબકીય સોય મૂકી
समझो कि આવી રીતે કોઈ ચુંબકીય સોય રહેલી છે, થીટા ખૂણે છે, એની સાથેનો આ ખૂણો કેટલો છે? થીટા. આ તરફનું એસ ધ્રુવ છે, આ તરફ એન ધ્રુવ છે. આવો એક ચુંબક અથવા ચુંબકીય ડાયપોલ છે, એની લંબાઈ 2l જેટલી છે, બરાબર. એના ધ્રુવના ધ્રુવમાન P અથવા તો ચુંબકીય ભાર Qn છે. તો ચુંબકીય ક્ષેત્રમાં આવો ગજિયો ચુંબક અથવા ચુંબકીય ડાયપોલ રહેલો હોય તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં એના ઉપર ટોર્ક લાગે. આગળના ચેપ્ટરમાં આપણે ભણ્યા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક ટો બરાબર સદિશ સ્વરૂપે સદિશ m ક્રોસ સદિશ b અથવા ટોર્ક ટો બરાબર mb sin થીટા, mb sin થીટા. આના કારણે અહીંયા એન ધ્રુવ ઉપર ક્ષેત્રની દિશામાં એસ ધ્રુવ ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ બળના કારણે ટોર્ક ઉત્પન્ન થાય. બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પણ એક રેખસ્થ નથી, તેથી આવા બંને બળ ટોર્ક ઉત્પન્ન કરે. એની ટોર્ક કેટલું હોય? m ક્રોસ b સદિશ સ્વરૂપે, અને એનું મૂલ્ય કેટલું? ટોર્કનું મૂલ્ય mb sin થીટા જેટલું હોય. અને આ ટોર્કના કારણે આ ડાયપોલ અથવા ચુંબક છે આમ પરિભ્રમણ કરે. આ રીતે આમ પરિભ્રમણ કરશે, આવી રીતે આમ ખૂણો ઘટતો જાય ને એમ. પણ એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે થીટા બરાબર 0, ટોર્ક શૂન્ય થઈ જાય. જો હવે એ ક્ષેત્રને સમાંતરથી થીટા ખૂણે પાછો લઈ આવવો હોય તો એને વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગવું પડે. થીટા ખૂણે સંતુલન સ્થિતિમાં આટલું જ બાહ્ય ટોર્ક અથવા પુનઃસ્થાપક ટોર્ક લગાડવું પડે, આટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું. તેથી સંતુલિત સ્થિતિમાં બાહ્ય ટોર્ક ટો બરાબર -mb sin થીટા હોય. ખૂણાના નાના મૂલ્ય માટે sin થીટા લગભગ બરાબર થીટા લખાય. થીટાના નાના મૂલ્ય માટે sin થીટા લગભગ બરાબર થીટા. તેથી ટોર્ક ટો બરાબર -mb થીટા. અહીં ટોર્ક એ કોણીય સ્થાનાંતરના સમપ્રમાણમાં એની વિરુદ્ધ દિશામાં છે. ટોર્ક કોણીય સ્થાનાંતરના સમપ્રમાણમાં એની વિરુદ્ધ દિશામાં. 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા સરળ આવર્ત ગતિ. એની આવશ્યક અને પર્યાપ્ત શરત શું હતી? જ્યારે પદાર્થ પરનું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં એની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પદાર્થ પરના આ બળના કારણે એ સરળ આવર્ત ગતિ કરે. એવી જ રીતે જ્યારે પદાર્થ પરનું ટોર્ક બળનું કામ ચાક ગતિમાં ટોર્ક કરે, રેખીય સ્થાનાંતરનું કામ કોણીય સ્થાનાંતર ખૂણો કરે. તો જ્યારે ટોર્ક કોણીય સ્થાનાંતરના સમપ્રમાણમાં એની વિરુદ્ધ દિશામાં, તો નક્કી થાય કે આ શરતનું પાલન થતું હોવાથી આ ચુંબકીય ડાયપોલ સરળ આવર્ત ચાક ગતિ કરશે. આ ટોર્ક ટો બરાબર ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ I આલ્ફા લખાય, જ્યાં I જડત્વની ચાક માત્રા અને આલ્ફા કોણીય પ્રવેગ. આ કિંમત જો આ સમીકરણમાં મૂકી દઈ તો I આલ્ફા બરાબર -mb થીટા. જ્યાં આલ્ફા કોણીય પ્રવેગ છે. કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું એકવાર વિકલન વેગ આપે, બીજી વાર વિકલન પ્રવેગ આપે, એટલે કે d² થીટા બાય dt². કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કોણીય પ્રવેગ આપે. આ કિંમત આમાં મૂકું તો I d² થીટા બાય dt² બરાબર -mb થીટા. I ને આ બાજુ લઈ લઉં તો d² થીટા બાય dt² બરાબર -mb ના છેદમાં I ઇન્ટુ થીટા. આ સમીકરણ સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ જેવું જ છે. સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ આપણે આવું મેળવ્યું હતું, યાદ હોય તો d² y બાય dt² બરાબર -ω²y, જ્યાં y રેખીય સ્થાનાંતર છે. આ બંનેને સરખાવું તો ω² કામ કોણ કરે? mb ના છેદમાં I. ω² એનું કામ કોણ કરે છે? mb ના છેદમાં I. તેથી ω બરાબર વર્ગમૂળમાં mb ના છેદમાં I. પરંતુ ω 2π/t લખાય, પરંતુ ω
ઓમેગા 2π/t અથવા 2πf વડે દર્શાવાય। તેથી ઓમેગા એની જગ્યાએ 2πf લખ નાખું તો 2πf બરાબર વર્ગમૂળમાં mb ના છેદમાં i। તેથી f બરાબર 1/2π વર્ગમૂળમાં mb ના છેદમાં i। આટલી આવૃત્તિથી સરળ આવર્ત ચાક ગતિ કરે। ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય ત્યાંથી થીટા ખૂણે લઈ મૂકી દે તો મધ્યમાન સ્થાનની આસપાસ સરળ આવર્ત ચાક ગતિ થાય અને એ સરળ આવર્ત ચાક ગતિ એની આવૃત્તિ આટલી હોય। સરળ આવર્ત ચાક ગતિ માટે આવૃત્તિ છે। આવૃત્તિનો વ્યસ્ત આવર્તકાળ તો આવર્તકાળ t બરાબર 2π વર્ગમૂળમાં i ના છેદમાં mb। m જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો કોઈ ગજિયો ચુંબક હોય, b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય તો એના સરળ આવર્ત ચાક ગતિના આવર્તકાળનું સૂત્ર t બરાબર 2π વર્ગમૂળમાં i ના છેદમાં mb। જ્યાં i ખાસ યાદ રહે અહીં વિદ્યુત પ્રવાહ નથી, ટો બરાબર i આલ્ફામાં i જડત્વની ચાક માત્રા છે। આમ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ એ ટોર્ક અનુભવે। જો એને ક્ષેત્રને સમાંતરથી કોઈ થીટા ખૂણે લઈ જઈને મૂકી દે તો એ મધ્યમાન સ્થાનની આસપાસ એ સરળ આવર્ત ચાક ગતિ કરે, કારણ કે એના ઉપર લાગતું ટોર્ક કોણીય સ્થાનાંતરના સમપ્રમાણમાંની વિરુદ્ધ દિશામાં છે। તેથી સરળ આવર્ત ચાક ગતિની આ આવશ્યક શરત હોવાથી અહીં ચુંબકીય ડાયપોલ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સરળ આવર્ત ચાક ગતિ કરશે। આ સરળ આવર્ત ચાક ગતિ એની કોણીય આવૃત્તિ વર્ગમૂળમાં mb ના છેદમાં i, રેખીય આવૃત્તિ 1/2π વર્ગમૂળમાં mb ના છેદમાં i અને આવર્તકાળ t બરાબર 2π વર્ગમૂળમાં i ના છેદમાં mb। અને આની મદદ વડે ચુંબકીય ક્ષેત્ર પણ મેળવી શકાય। આ સમીકરણમાં બંને બાજુ વર્ગ કરીએ તો t² બરાબર 4π² i ના છેદમાં mb। b ને સૂત્રનો કરતા બનાવો તો b બરાબર 4π² i ના છેદમાં mt²। આ સૂત્રની મદદ વડે કોઈ સ્થાને દોલન મેગ્નેટોમીટરની મદદ વડે ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય। કોઈ સ્થાને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે તે શોધવા માટે જો આપણે ડાયપોલ મોમેન્ટ ચુંબકની ખબર હોય, જે દોલનો કરે છે, એનો આવર્તકાળ ખબર હોય તો આ ડાયપોલ મોમેન્ટ અને આવર્તકાળ એની કિંમત મૂકી, એ જડત્વની ચાક માત્ર જાણતા હોય તો આ ત્રણેય કિંમત મૂકી તે સ્થાને ચુંબકીય ક્ષેત્ર કેટલા ટેસ્લા છે તે મેળવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ એની વર્તણૂક છે। આ બધા જ સૂત્ર યાદ રાખશું। સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું ટોર્ક ટો બરાબર m સદિશ સ્વરૂપે સદિશ m ક્રોસ b અથવા મૂલ્ય તરીકે mb sin થીટા। બીજું, આ શા માટે સરળ આવર્ત ચાક ગતિ કરે તો કે કોણીય સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશાનું ટોર્ક લાગે છે। આ ચાક ગતિનો આવર્તકાળ, આવૃત્તિ અને કોણીય આવૃત્તિ આટલા છે અને એની મદદ વડે ચુંબકીય ક્ષેત્ર b બરાબર 4π² i ના છેદમાં mt²। આમ ડાયપોલ મોમેન્ટ ખબર હોય અને આવર્તકાળ ખબર હોય, ડાયપોલની જડત્વની ચાક માત્રા ખબર હોય તો તે જે તે સ્થળે એ ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય। કોઈ ચુંબકીય સોય છે એને દોલનો કરાવી, બરાબર, તો એ દોલનો કરશે તો એનો આવર્તકાળ આપણે માપી શકીએ। એની ડાયપોલ મોમેન્ટ અને જડત્વની ચાક માત્રા જાણતા હોય તો તે સ્થાને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે શોધી શકાય। જે સાધન વડે આવું કરી શકાય એને દોલન મેગ્નેટોમીટર કહેવાય, બરાબર। આગળના અભ્યાસક્રમમાં કોલેજમાં તમે જે આવા ચુંબકીય ક્ષેત્ર માટે દોલન મેગ્નેટોમીટરની મદદ વડે ચુંબકીય ક્ષેત્ર શોધવાના પ્રયોગો પણ જો આગળ ફિઝિક્સ તમે ભણશો તો કરશો, બરાબર। સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આ બંને ટોપિક ગજિયા ચુંબક અને સોલેનોઇડની એ સામ્યતા અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ, આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી, ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા કાર્ય કેટલું કરવું પડે એ આપણે આગળના લેક્ચરમાં આપણે ભણશું, બરાબર। આ બંને ખાસ તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો। સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ। નમસ્કાર।